ડીસા તાલુકાના ધરપડા ગામના સોલંકી પરિવાર દ્વારા પોતાની કુળદેવી માં બહુચર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરતી 20મી ભવ્ય પદયાત્રાનું આજે મંગલ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 દાયકાથી સતત ચાલી આવતી આ પરંપરા મુજબ સોલંકી મિત્ર મંડળના સભ્યો ભક્તિમય માહોલમાં સંગ લઈને બહુચરાજી ધામ જવા રવાના થયા હતા। ડીસાના ધરપડા ગામે આજે વહેલી સવારથી જ જાણે ભક્તિનો મહાસાગર ઉમટ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। સોલંકી પરિવારના સભ્યો છેલ્લા 20 વર્ષથી નિયમિતપણે પોતાની કુળદેવી માં બહુચરના દર્શનાર્થે પગપાળા જાય છે અને આ વર્ષે આ પરંપરાએ 2 દાયકા પૂર્ણ કર્યા છે। વહેલી સવારે વાજતે ગાજતે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ આખું ગામ જય બહુચરના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ પદયાત્રામાં માત્ર યુવાનો જ નહીં પણ અબાલવૃદ્ધ સૌ કોઈ હોશે હોશે જોડાયા છે। સોલંકી મિત્રમંડળ દ્વારા આયોજિત આ સંઘમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોતા એવું લાગતું હતું કે લાંબા અંતરનો થાક તેમની આસ્થા સામે સાવ નાનો છે। રસ્તામાં ઠેર ઠેર ભજનની રમઝટ અને માતાજીના ગુણગાન ગાતા આ પદયાત્રીઓ શ્રદ્ધાના ભાથા સાથે આગળ વધી રહ્યા છે। 20 વર્ષથી એક પણ વર્ષ ચૂક્યા વગર આ રીતે સંઘ લઈને જવું એ સોલંકી પરિવારની માતૃભક્તિ અને સંપનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। હાઈવે પર પસાર થતા લોકો પણ આ શ્રદ્ધાના દ્રશ્યો જોઈને નતમસ્તક થઈ રહ્યા છે। ધરપડાના સોલંકી પરિવારે પદયાત્રાના માધ્યમથી પોતાની કુળદેવી પ્રત્યેની અનન્ય આસ્થા વ્યક્ત કરી છે। 20 વર્ષની આ અવિરત સફર આવનારી પેઢી માટે પણ સંસ્કાર અને ભક્તિનો પ્રેરણારૂપ વારસો બની રહેશે। માતાજીના આશીર્વાદ સાથેનો આ સંઘ સુખરૂપ બહુચરાજી પહોંચી ધન્યતા અનુભવશે।